વધારે સમય નહીં લઉં, પણ આપણે સૌ શાંતિથી સાંભળીએ. આજે આપણે કેટલી સુંદર શરૂઆત થઈ. વેલી વૃંદે આપણું ખૂબ સરસ સ્વાગત કર્યું. મંદિરમાં પ્રવેશતા જ બધાએ રામકબીર કહ્યા અને સુંદર કબીર સાહેબનો શણગાર જોઈને જ મન એકદમ પ્રસન્ન થઈ જાય. આપણને ભક્તિ રસમાં ડૂબી જવાનું મન થાય એટલું સુંદર મંદિર. સાથે જ શ્રી ગાયત્રીબેનનું નેતૃત્વ. આપણે સૌ ક્યારના તૈયારી કરતા હતા કે વેલીમાં ભજન ગાવાના છે. તો એ ધ્યાન આપણને એ બધાનું મનને આપણને શાંત કરી દીધું. કેટલી સુંદર શરૂઆત કરી ધ્યાનથી અને સુંદર પ્રવચન સંભળાવ્યું. આપણને યોગેશ્વરજીએ કબીર સાહેબના મન મેરો લાગો યાર ફકીરી મેનું સુંદર અનુવાદ સંભળાવ્યો અને આપણું જીવન કેવું હોય તે પણ સાથે સાથે સમજાવ્યું. તો ખૂબ સુંદર શણગાર અને આપણે સૌ બધા પણ પ્રેમ અને ભક્તિથી સજ્જ થઈને મંદિરમાં આવ્યા. તો વેલી વૃંદ મહિલા મંડળ અને પ્રેસિડેન્ટ શ્રી ગાયત્રીબેનનો અમે અહીં બેઠેલા પ્રત્યેક મંડળના સૌ સભ્યો સૌને ખૂબ ખૂબ અભિનંદન અને કબીર જયંતિના આ પ્રાગટ્ય પર્વ માટે ખૂબ ખૂબ વધાઈ. ફરીથી તાળીથી વધાવી લઈએ વેલી વૃંદના સૌને. ધન્યવાદ. ગાયોની રિક્વેસ્ટ છે કે થોડુંક હું કંઈક વધારે કહું. તો શબ્દ એ જ બ્રહ્મ એટલે નાદ બ્રહ્મ. સાહેબ કબીરની વાણી જ્ઞાનથી પ્રકાશિત, આપણા આ મનને ઝંઝોળનારી અને જીવન કેવી રીતે ઉજ્જવળ થાય. કર્મ કરતાં કરતાં બ્રહ્મને, આત્મરામને, નિજ રૂપને કેમ કરી પારખી શકાય તેનું ખૂબ જ સરળ અને સહજ રીતે સાવ સાદી બોલચાલની રીતમાં નાના શબ્દો, સૂત્રો, સાખીઓ દ્વારા આપણને તરત જ સમજાય એવી સદગુરુ કબીર સાહેબની વાણી અને એ આપણે ગાઈએ છીએ. તો એ વાણી જો સમજી લઈએ તો આપણી આ ભવ ભટકણ ભાંગી જાય. જાગૃત થઈએ તો હોશપૂર્વક જીવી જવાય. કબીરા ખડા બજાર મેં માંગે સબકી ખેર, ના કાહુ સે દોસ્તી ના કાહુ સે બેર. બે જ વાક્યની આ સાખી આપણને જીવન મુક્ત કરી દે જો સમજીને આપણા મનને તૈયાર કરીએ તો. સૌની સાથે, સૌની વચ્ચે, છતાંય અલિપ્ત, વિતરાગિતા, સાક્ષીભાવ, વૈરાગી મન એટલે મોક્ષ, ઈચ્છા રહિત મન એટલે નિર્વાણ. ભક્ત સમાજ લગભગ 600 વર્ષોથી આ કબીર સાહેબના ઉપદેશોને અને આ વારસો જાળવી રાખતો આવ્યો છે. એ જ ભક્ત સમાજની પરંપરાને આપણે સૌ ભજનોથી માણીએ છીએ. સાહેબની વાણીમાં દયા, દાનનો ખૂબ જ મહિમા કર્યો છે અને એને આપણે સૌ અનુકરણથી સ્વભાવીએ પણ છીએ. એક દિવસ સહજ વાત ગાયત્રીબેન સાથે થતી હતી. મેં એને મોટીબેન તરીકે સવાલ કર્યો કે તમે લોકો મંડળમાંથી કંઈ દાન કરો કે? સવાલ એક મોટીબેન તરીકે જ પૂછ્યો હતો, કારણ કે આપણે બધા જ સૌ ચેરિટી માટે જ રજીસ્ટર થયેલા છે. તો મેં ગાયુબેનને પૂછ્યો સવાલ કે તું કંઈક દાન કરે છે આ મંડળમાંથી? તો એણે જ મને જે જવાબ આપ્યો એ મને એકદમ અચરજમાં મૂકી ગયો કે આ નાનકડું વેલી વૃંદ અને એમનો આ દાનનો અભિગમ જાણવા જેવો છે. તો શાંતિથી આપણે એ સાંભળીએ કે એ લોકો શું કરે છે. એમણે સીતાપુર વાંસદા આંખની હોસ્પિટલ માટે જનરેટર દાન આપ્યું, જેથી એ રૂરલ એરિયામાં ઇલેક્ટ્રિસિટી ના હોય તો પણ સર્જરી કરી શકાય. મઢી કન્યા છાત્રાલયને પણ દાન આપ્યું. બહેરામંગાની શાળા કછોલી, જેનાથી આપણે સૌ પરિચિત છીએ, બધા દાન પણ આપતા હશે, પણ એમનું આ મંડળ એમને પણ દાન કરે. શિવરીમાળ અંધજન શાળા ડાંગ પણ આદિવાસી વિસ્તાર, તો ત્યાં પણ એમણે દાન આપ્યું. વીરવાડી હનુમાન મંદિર ટ્રસ્ટ અનાથ બાળકીઓને દાન આપ્યું. અને છેલ્લા રોટરી ક્લબ નવસારી આશ્રમ શાળામાંથી
એ લોકો દર વર્ષે સેવા કરે તો એ ગરીબ અને અનાથ બાળકો માટે નોટબુક પણ વહેંચી. તો કેટલી સુંદર આ સંસ્થાઓને દાન કર્યું. આપણે એક કબીર સાહેબનો દોહો આપણે ગાઈએ જ છીએ કે પાણી બાઢે નાવ મેં ઘર મેં બાઢે દામ દોનો હાથ ઉલેચીએ યહી સજ્જન કા કામ. એટલે જ્યારે પૈસાનો ભરાવો થાય અને તો આપણે દાન કરતા રહેવું જોઈએ આપણા પરિવારના સુખ માટે, શાંતિ માટે. કબીર સાહેબ પણ દાનનો ખૂબ મહિમા કરે છે. તો વેલી વૃંદનો ખૂબ ખૂબ આભાર. દાન કરતા રહીએ. ખૂબ ખૂબ આભાર. અને પોતાના જ માટે જીવ્યા કરવાનું કે પોતાના જ માટે વાપર્યા કરવાનું. બીજાને માટે વાપરવાથી, બીજાને માટે ત્યાગ કરવાથી આપણને જે આનંદ મળે છે એ ભક્ત સમાજની ઓળખ છે. તો એ ત્યાગને આપણે હિન્દુ સમાજ હંમેશા શ્રેષ્ઠ ગણે છે. અને કબીર સાહેબ એવું કહે છે, દાન કરવાથી ભંડાર ખૂટતો નથી પણ ભરાઈ જાય છે. એ જ આપણી ઓળખ છે. ભજન, ભોજન અને દાન કરતા રહીએ, આનંદમાં રહીએ અને શ્રી કબીર સાહેબના ઉપદેશને ના ભૂલીએ. બીજા માટે જીવીએ. પોતાના માટે તો આપણે જીવીએ જ છીએ, બીજાને મદદ કરીએ, જીવન સફળ કરીએ. વેલી વૃંદના આ દાનનું લિસ્ટ મને ખરેખર અચંબામાં મૂકી ગયું. થેન્ક યુ. ધન્યવાદ વેલી વૃંદ. આપવાથી થતો આનંદ એ અદ્ભુત છે. અને આટલું સુંદર આયોજન કરવા બદલ આપણે અહીં બેઠેલી પ્રત્યેક બહેનો વતી વેલી વૃંદની સૌ બહેનોને આપણે તાળીઓથી ફરીથી વધાવી લઈએ. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. સૌને રામ કબીર. થેન્ક યુ ગાયું, મને સમય આપ્યો.